આ ઘટના એવી છે કે આપણે ગધેડા માર્કેટથી 4 રસ્તા પાસે બાજુમાં સોની ફળિયું આવેલું છે. ત્યાં આગળ રોડ પર જે બે પામાં છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ. ડ્રિંક એન્ડ ડ્રાઈવ એટલે શું છે, એક શબ્દ બનાવવામાં આવે છે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ, બાકી બધા ધોઈ પી ગયા છે. આને કોઈ કશું માનતા નથી. આ વીએમસીની ગાડી છે, કચરા પેટી કચરો ઉઠાવવા માટેની, જે ગધેડા માર્કેટ ડમ્પિંગ આવેલું. અમે જાગૃત નાગરિક સંગઠન આનો ઘણો બધો વિરોધ કર્યો, પણ આનું ઝાડા ચામડીનો કોઈ નિકાલ નથી આવતો. તો આજે ઘટના એવી બની છે કે સોની ફળિયાની અંદર એક્સિડન્ટ થયું છે. એમાં 2 થી 3 જણને ઈજા થઈ છે. એ અત્યારે દવાખાને ગયા છે. હવે આની જગ્યાએ નાના છોકરા હોત તો પરિસ્થિતિ એવી થાત કે એમને કોઈ બચવાનો સંભવ ના થાત. આજે 3 જણને એક્સિડન્ટ કર્યા છે, અને એ પણ ડ્રિંક ડ્રાઈવ. અંદર પોટલી પણ પડેલી છે, ચાકણું પણ પડેલું છે. હવે આ જે ડ્રાઈવરો લાવવામાં આવે છે, નથી એમના લાયસન્સ હોતા કે નથી એમના કાગળિયા હોતા. પણ જે ટ્રાફિકના નિયમમાં જોવા જાય તો જે આમ આદમી, જે સામાન્ય માણસ છે, એમના હેલ્મેટ ચેક કરવા, પીયુસી ચેક કરવા, પણ આ બધી ગાડીઓનો શું છે કે ઝાડા ચામડીના ઉપર સુધીના ભરણ પહોંચતા હોય છે આ લોકોના. આજે એક્સિડન્ટો ઘણી બધી જગ્યાએ થાય છે. અહીં પહેલું નથી થયું. આ વીએમસીની જે ડોર ટુ ડોરની ગાડી પહેલું એક્સિડન્ટ નથી, ઘણા બધા એક્સિડન્ટ થાય. પણ આજે આ જે ઘટના બની છે, આ બીજી વખત આવી ઘટનાઓ ના બને એનું ખાસ ધ્યાન રાખવામાં આવે એવી અમારી અપેક્ષા છે. આપની માંગણી શું રહેશે કે આગળ? અમારી માંગણી એવી છે કે આ જે ડોર ટુ ડોરની ગાડીઓ હોય છે એમાં ખાસ કરી ચેકિંગ કરવામાં આવે કે એમના લાયસન્સો છે, એમના કાગળિયા છે, ડોક્યુમેન્ટ, અને જે સ્થિતિ છે કે આટલા ટાઈમથી આટલા ટાઈમ દિવસ દરમિયાન આ કામગીરી કરવામાં આવે. હવે અત્યારે વાગ્યા છે 9 થી 10, 12 વાગી ગયા, અને એ દરમિયાન આ ગાડીઓ ડોર ટુ ડોર અત્યારે પીધેલી હાલતમાં ફરતા હોય છે. એ વ્યવસ્થા સારી નથી. અને ગાડીઓ નંબર પ્લેટ નહીં હોતી કે બેફામ રીતે અનલોડ ગાડી ચાલે છે, લોડિંગ ગાડીઓ ચાલે છે. હા, એ જે લોડિંગ ગાડીઓ ચાલે છે, બેફામ ચાલે છે, એમની નંબર પ્લેટ નથી હોતી. પણ આમાં શું છે કે આ લોકોને પોષણ આપવામાં આવે છે, એટલે આ બધા જે કોન્ટ્રાક્ટના જે જાડી ચામડીના લોકો હોય છે એનું ભરણ ઉપર સુધી જતું હોય છે. એના લીધે આ લોકોને પરમિશન મળતી હોય છે. અમારી માંગણી એવી છે કે જે ગધેડા માર્કેટનો ડમ્પિંગ યાર્ડ છે એના લીધે આ ઘડી કચરો ખાલી કરવા આવે, લઈ જાય ખાલી કરવા, એના લીધે આ ઘટનાઓ બનતી હોય છે. આ ડમ્પિંગ યાર્ડ અહીંથી હટાવવામાં આવે અને આ જે એક્સિડન્ટ આજે જેમના થયા છે એમને ન્યાય મળે. આપનો પરિચય? હિતેશ રાઠોડ, જાગૃત નાગરિક સંગઠન, કિશનવાડી.